શું તમે ક્યારેય આ સુરતની ફેમસ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કર્યું છે જેનું નામ છે ટાઈમ પાસ? તમે લોકોને ટાઈમ પાસ કરતાં તો બહુ સાંભળ્યા હશે, પણ આજે આપણે એને એ વસ્તુને ખાવાના પણ છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. તો તેના માટે મેં અહીંયા બધી વસ્તુ લઈ લીધી છે. એમાં આપણે વેજીટેબલમાં જોઈએ તો ડુંગળી, કેપ્સિકમ, લીલા ધાણા, કેબેજ લીધું છે. ત્યારબાદ આપણે બટર ચીઝ છે, પાઉં છે, મેયોનીઝ છે, ગ્રીન ચટણી છે, શેઝવાન ચટણી છે અને ક્રંચ માટે વેફર છે. તો એક બાઉલમાં આપણે બધું વેજીટેબલ લઈ લેવાનું છે, જે તમને આગળ બતાવ્યું એ પ્રમાણે ડુંગળી, કેપ્સિકમ, લીલા ધાણા અને કેબેજને મેં અહીંયા એકદમ ચોપરમાં બારીક બારીક ચોપ કરી લીધા હતા, જેથી કરીને એકદમ સરસ એનું બાઇન્ડિંગ આવે, વચ્ચેથી નીકળી ન જાય. ત્યારબાદ આપણે એમાં હવે શેઝવાન ચટણી એડ કરવાની છે. અહીંયા આપણે 1 ચમચી જેટલી શેઝવાન ચટણી છે તે એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં મેયોનીઝ એડ કરવાનું છે. મેયોનીઝનો એકદમ ટેસ્ટ સરસ આવે છે આમાં. જેવી રીતે સુરત સ્ટ્રીટમાં મળે છે ને એવી રીતે હું બતાવવાની છું. અહીંયા 2 રીતે હું તમને બતાવવાની છું. તો ત્યારબાદ આપણે અહીંયા બ્લેક પેપર પાવડર એટલે કે કાળા મરીનો પાવડર અને નમક સ્વાદ અનુસાર આપણે એડ કરી દેવાનું છે. આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેયોનીઝમાં અને શેઝવાન ચટણીમાં પણ નમક હોય છે, જેથી કરીને આપણે નમક એવી રીતે આપણે એડ કરવું જેથી વધારે ખારું ન બની જાય. તો અહીંયા એક આપણું સ્ટફિંગ બનીને રેડી છે શેઝવાન ચટણીવાળું. અને બીજું તમને સ્ટફિંગ બતાવું જેમાં આપણે વધારે કંઈ એડ નથી કરવાનું, ખાલી ડુંગળી, કેપ્સિકમ અને લીલા ધાણા છે. એમાં આપણે અંદર કાળા મરીનો પાવડર અને નમક જ ખાલી એડ કરવાનું છે. તો મેં અહીંયા બંને રીતે બતાવ્યા છે અને બંને એકદમ સરસ બને છે. તમે બી બંને ટ્રાય કરજો અને કયું તમને વધારે સરસ લાગ્યું એ પણ મને કમેન્ટમાં જણાવજો. તો અહીંયા એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો રેડી છે આપણા બંને સ્ટફિંગ. હવે આપણે અહીંયા પાઉં લઈ લેવાના છે, જે પોચા પાઉં આવે છે, લાદી પાઉં આવી રીતના. એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને આપણે એમાં હવે બધું સ્ટફિંગ એડ કરીશું. મેં આ ઘરે પહેલી વખત ટ્રાય કર્યા છે તો એકદમ સરસ બન્યા છે. મારા હસબન્ડને પણ બહુ ભાવ્યા હતા. ટાઈમ પાસ જે છે એ તમે પણ જો ટ્રાય ન કર્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. એને બનાવતા વાર પણ નથી લાગતી, જસ્ટ મિનિટોમાં જ બનીને રેડી થાય છે અને એકદમ ટેસ્ટી એવું ફૂડ આપણે ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ. તો આ પાઉંમાં સૌથી પહેલાં આપણે બટર એપ્લાય કરી દઈશું બંનેમાં સરસ રીતે, અને ત્યારબાદ આપણે એમાં ગ્રીન ચટણી છે તે એડ કરીશું. ગ્રીન ચટણીનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે, તો ચોક્કસથી ગ્રીન ચટણી તો એમાં એડ કરવાની જ. અહીંયા સ્કીપ તમે ન કરી શકો ગ્રીન ચટણીને. ત્યારબાદ આપણે અહીંયા માયોનીઝ એપ્લાય કરીશું. માયોનીઝ છે ઓપ્શનલ છે, કેમ કે આપણે શેઝવાન ચટણીવાળો જે સ્ટફિંગ છે એમાં પણ અંદર એડ કર્યું છે, પણ તમે ચાહો તો એડ કરી શકો છો. એની લીધે સરસ એકદમ ઉપરથી આપણે પછી કોઈ ચટણીની જરૂર નથી પડતી આમાં. તો એક પાઉંમાં હું જે ખાલી ડુંગળી અને કેપ્સિકમવાળું સ્ટફિંગ હતું એ એડ કરીશ અને બીજામાં શેઝવાન ચટણીવાળું સ્ટફિંગ છે તે હું એડ કરીશ. બંનેનો સ્વાદ એકદમ સરસ છે, મને બેઉ જ સરસ લાગ્યા છે. મારા હસબન્ડને શેઝવાન ચટણીવાળું વધારે ભાવ્યું હતું, મને બંનેઓ સરસ લાગ્યા હતા. તો એમાં આપણે હવે ચીઝ છે ગ્રેટ કરી લઈશું. 1 ક્યુબ લીધું છે અહીંયા મેં, પણ 1 ક્યુબ્સમાંથી જ બંને પાઉંમાં એડ થઈ ગયું છે. તમે ચાહો તો વધારે પણ એડ કરી શકો છો, પણ આટલું ઇનફ છે. તો આપણે હવે પાઉંને બંધ કરી અને ઉપરથી બટરને એપ્લાય કરીને આપણે એને શેકવાના છે. આપણે શેકાઈ જાય ને પછી એમાં વેફર એડ કરવાની છે. તો આપણો તવો અહીંયા ગરમ છે, તો એમાં આપણે હવે શેકી લઈશું બંને બાજુથી પાઉંને સરસ રીતે. થોડું દબાવતા જઈશું. તમારી પાસે જો ગ્રીલર હોય ને તો એમાં તમે ગ્રીલ પણ કરી શકો છો. મારી પાસે નથી, તમે એને તવા પર જ ગરમ કરી દીધું છે. તો બંને સાઈડથી એકદમ સરસ થોડું પાકી જાય ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. બીજી બાજુ પણ બટર એપ્લાય કરી દઈશું અને આપણે પાઉંને ફ્લિપ કરી દેવાના છે. તો બંને બાજુથી સરસ પાકી જાય અને થોડું દબાવતા જઈશું, જેથી કરીને એકદમ સરસ એવું સ્ટફિંગ છે એ ચોટી જાય અને બહાર પણ ના નીકળે. તો આવી રીતે એકદમ લો ટુ મીડિયમ ગેસ પર જ શેકવાનું. તો શેકાઈને રેડી થઈ ગયા છે આપણા ટાઈમ પાસ પાઉં. તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને આપણે એમાં હવે વેફર જે છે આપણી ક્રીમ એન્ડ ઓનિયનવાળી એડ કરી દઈશું. જો આ ના મળે તો તમે બીજી કોઈ પણ વેફર લઈ શકો છો. તો આપણે એ પણ એડ કરી દઈશું. મેઇન ક્રંચ છે ને આ વેફરનો જ આવે છે, એકદમ સરસ ટેસ્ટ આવે છે વેફરને લીધે. તો એ ચોક્કસથી એડ કરવી. કદાચ આ ના મળે તો એના બદલે કોઈ પણ બીજી ચાલે. જોઈને જ એકદમ મોઢામાં પાણી આવી જાય છે. એવી જ આપણી
સ્ટ્રીટ ફૂડ સુરતનું ફેમસ છે તે ટાઈમપાસ બનીને રેડી છે. તમે પણ ચોક્કસથી બનાવો અને મારી આ રેસીપી પસંદ આવે તો તેને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.